વડોદરામાં જાણે સમસ્યાઓની વણઝાર હોય અને આ સમસ્યાથી ત્રાહિમામ જનતા હવે પ્રભુના શરણે પહોંચી છે। સુંદરકાંડના પાઠ કરી તંત્રને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરાઈ। શિવદર્શન ડુપ્લેક્સના રહીશો બુડા તંત્રથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સમસ્યાથી ત્રાહિમામ જનતાએ રોષ ઠાલવ્યો। પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓનો અભાવ છે અને ઉભરાતા ખાડ કુવાથી આરોગ્ય જોખમાય તેવી ભીતિ પણ સ્થાનિકોને સેવાઈ રહી છે અને છેલ્લા ઘણા સમયથી આ ત્રાસ સહન કરી રહ્યા છે, તેથી હવે રહીશો પ્રભુના શરણે પહોંચ્યા। जब मैं यहाँ आया था और जब बिल्डर से ये बातचीत हुई थी, बिल्डर ने बोला था कि हम विथिन 1 ईयर्स के अंदर यहाँ से आपकी मूलभूत सुविधाएं जिसमें पानी, गटर लाइन और जो भी मूलभूत सुविधा है वो देने के लिए बोला यूडा से, और हम कांटेक्ट करके कर देंगे। लेकिन आज टीपी यहाँ ड्रॉप हुआ लगभग 5 साल कंप्लीट हो गया है और टीपी का भी हमने कई बार ऊडा अधिकारी के पास भी जा के इसकी कंप्लेंट की दिखाया, लेकिन आज भी वही कंडीशन है। ना तो यहाँ हमारी मूलभूत सुविधा है जिसमें मेन सुविधा है, हमें गटर लाइन की चाहिए था। गटर लाइन यहाँ पानी आप देख ही रहे हैं जैसे अभी फैल रहा है, इधर भी आप दिखा रहे थे ये भी फैल रहा है। इसके बाद पानी यहाँ का पानी इतना ख़राब है जिसमें हमें यहाँ बिल्डर के द्वारा आरओ प्रोवाइड किया गया था, लेकिन वो विथिन 2 महीने के अंदर ही खराब हो गया। वो सोसायटीना रहीशो रोगचाळाना भयना ओथार हेठळ जीवी रह्या छे। 2018 मांथी पाणीनी व्यवस्था माटे બુડાએ 4.5 કરોડ ફાળવ્યા એવું મારી જાણમાં છે, છતાં પણ એ પૈસા ક્યાં ગયા અને પ્રાથમિક સુવિધાઓ ગટર લાઈન, પાણી અને ડ્રેનેજની વ્યવસ્થા કોઈ પણ પ્રકારની સુવિધાના નામે મીંડું છે। બિલ્ડરોને વારંવાર રજૂઆત કરી છે, વુડામાં જઈને સોસાયટીના તમામ રહીશોએ ભૂખ હડતાલ પણ કરી છે। રેરા કોર્ટમાં ગયા છે, કોર્ટે પણ અમને સુવિધાઓ આપવાનો આદેશ કર્યો છે, છતાં વુડા અને બિલ્ડરની મિલીભગતથી આજ દિન સુધી આ સોસાયટીને પ્રાથમિક સુવિધાઓ મળી નથી। વુડા તરફથી અમને કોઈ સુવિધાઓ મળતી નથી। આ બિલ્ડરનું કામ જુઓ તમે, કોઈ દિન જતો રહ્યો છે, 4-5 દિવસ થઈ ગયા, એને નહીં પુરાણ કર્યું કે નહીં ગટર લાઈનની જોડાણ કરી। વુડાવાળા આ પાણી ગંદકી મારે છે, કેટલા ટાઈમથી એમને અરજીઓ આપી છે, આ કર્યું છે તે બધું અમે કર્યું છે, તો પણ વુડાવાળાનું કંઈ એ થતું નથી। બિલ્ડરોએ કશું કામ કરતા નથી એમાં। સુંદરકાંડના પાઠ કરવાની જરૂર પડી, શું જરૂર? સુંદરકાંડના પાઠ એટલા માટે અમારે કરવું પડે કારણ કે અમારું કંઈક સારું થાય,